Namaskar and welcome. Myself, Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. So, auditingના ઓનલાઈન લેક્ચર્સમાં આપણે યુનિટ 1ના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે આપણું જે યુનિટ 1નું ટાઇટલ છે ચકાસણી અને મૂલ્યાંકન મિલકતો અને દેવાઓનું ચકાસણી અને મૂલ્યાંકન વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. તો એમાં આપણે શરૂઆતમાં ચકાસણી વિશે પર્ટિક્યુલરલી અને મૂલ્યાંકન વિશે વેલ્યુએશન અને વેરિફિકેશન વિશેની ડિટેલ્સનું ડિસ્કશન કરેલું હતું, અને પછી આપણે 1 બાય 1 વેરિયસ ટાઈપ્સની અસેટ્સનું અલગ અલગ મિલકતોનું કઈ રીતે ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ એનું ડિસ્કશન કરી રહ્યા હતા. તો એમાં આપણે રોકાણો સુધી ડિસ્કસ કરેલું હતું. હું રિવાઇઝ નથી કરાવતી બિકોઝ અગર તમારે એ લેક્ચર્સ જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો એટલા માટે. સો હવે આપણે પાઘડી નામની મિલકતનું ચકાસણી અને મૂલ્યાંકન કઈ રીતે થશે ત્યાંથી રીસ્ટાર્ટ કરીશું. પાઘડી એટલે ગુડવિલ. એનો મિનિંગ આપણને ખબર જ હશે કે કોઈ પણ ધંધાની પ્રતિષ્ઠા, કોઈ બિઝનેસ હોય, વર્ષોથી કાર્યરત હોય, વર્ષોથી પોતાના ગ્રાહકોને સારી ગુણવત્તાવાળું ક્વોલિટી પ્રોડક્શન આપી રહ્યા હોય, તો એવા બિઝનેસ જે છે એનું પ્રતિષ્ઠા બહુ જ ઊંચી હોય છે. હવે એ જે બિઝનેસ હોય એ અગર કોઈ બીજાને વહેંચી દેવામાં આવે તો એ જે સ્થળ છે ધંધાનું, જે નામ છે, એ બધું જ અગર કોઈ બીજા ધંધાદારીને વેચવામાં આવે તો એનો ફાયદો બીજા ધંધાદારીને પણ, નવા ધંધાદારીને પણ મળે છે, જે પેઢીએ પોતાની પ્રતિષ્ઠા ઊભી કરેલી હોય પોતાના સારા પ્રોડક્શન અને સર્વિસીસથી એનું. એટલે માટે થઈ અને ઘણી વખત આપણને એવું જોવા મળતું હોય કે જ્યારે કોઈ બિઝનેસ વેચવામાં આવે, કોઈ ધંધો વેચવામાં આવે અને કોઈ અન્ય દ્વારા એને ખરીદવામાં આવે, તો એવા સંજોગોમાં ખરેખર કેટલી રકમ ચૂકવવાની થાય ખરીદનારે વેચનારને. તો આપણે બિઝનેસ વેચવાના જે દાખલાઓ ગણીએ છીએ એમાં તમે ચોખ્ખી મિલકતો નેટ અસેટ્સ ફાઇન્ડ કરો છો. નેટ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકત માઇનસ બાદ કુલ દેવા. આટલું જ ચૂકવવાનું થાય ધંધો ખરીદનારે, ધંધો વેચનારને, જ્યારે કોઈ ધંધો ખરીદતા હોય ત્યારે. બટ ઘણી વખત એવું બનતું હોય કે એ જે ચોખ્ખી મિલકત હોય એનાથી વધારે રકમ ખરીદનાર દ્વારા વેચનારને આપવામાં આવતી હોય. આવું શા માટે બને? કારણ કે જે ધંધો વેચનાર છે એમનો ધંધો સ્થાપિત થયેલો છે સારી રીતે, ગ્રાહક વર્ગમાં એમનું સારું સ્થાન છે, ગ્રાહકો એમની ચીજ વસ્તુઓને કે સેવાઓને પસંદ કરે છે, ખરીદે છે અને એને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માને છે. તો એવા સંજોગોમાં એ પેઢીની પ્રતિષ્ઠા સારી હોય. હવે જે ધંધો ખરીદનાર છે એમને પણ એ પ્રતિષ્ઠાનો લાભ મળવાનો છે આગળ જતાં. તો એમને એ પ્રતિષ્ઠા કમાવવા માટે કોઈ મહેનત નહીં કરવી પડે. જે આગળની પેઢી છે એમણે વર્ષોથી એ ધંધાને કાર્યરત રાખી અને એક સરખું સારું ઉત્પાદન ગ્રાહકોને પૂરું પાડીને એ પ્રતિષ્ઠા કમાયેલી છે. એટલે એનો બદલો જે છે એ જે નવી પેઢીને ડાયરેક્ટ જ મળે છે વિધાઉટ એની અફોર્ડ્સ, તો એ પેઢીને એની કંઈક કિંમત ચૂકવવી પડે. એટલે જે ધંધો ખરીદનાર છે એ જે વધારાની રકમ, ચોખ્ખી મિલકતો ઉપરાંતની જે વધારાની રકમ ખરીદ કિંમતે આપે એને આપણે પાઘડી કહીએ છીએ. એને શુભનામ કે પ્રતિષ્ઠા પણ કહેવાય અને ઇંગ્લિશમાં એને ગુડવિલ કહેવાય. તો જે આ ધંધાની જે પ્રતિષ્ઠા છે એનું નાણાંમાં જ્યારે મૂલ્ય આંકવામાં આવે ત્યારે એ પાઘડી બને છે. અને એક સરખા ધંધામાં બીજી પેઢી કરતાં વધારાનો નફો કરતી જે પેઢી હોય એ પેઢીને પાઘડી છે એમ કહી શકાય. આપણે ત્યાં એચ.જે. વ્યાસની સ્વીટ શોપ છે, મીઠાઈની દુકાન છે, તો એમાં તમે શોપ ઉપર બોર્ડમાં પણ જોઈ શકો અને એમની જે બેગ્સ આવે છે એમાં પણ લખેલું હોય છે કે સિન્સ કંઈક યર એક આવે છે, તો એ વર્ષથી એ પેઢી કાર્યરત છે. ઘણી બધી દુકાનોમાં તમને આવું વાંચવા મળે, મતલબ કે આટલા વર્ષોથી એ પેઢી કાર્યરત છે. તો જે વર્ષોથી પેઢી કાર્યરત હોય અને હજુ પણ બહુ જ પ્રોફિટેબલ કન્ડિશનમાં નફાકારક રીતે પોતાનો ધંધો કરતી હોય તો આવી પેઢીમાં વધારાનો નફો કમાવવાની શક્તિ છે, જેને પાઘડી કહેવામાં આવે છે.
આવી પાઘડી ધંધામાં બે રીતે ઉદ્ભવી શકે. એક તો ધંધો ખરીદતી વખતે, જ્યારે ધંધો કોઈ ખરીદે ત્યારે જે આપણે વેચતા હોઈએ તો આપણી પેઢીનું જે પ્રતિષ્ઠા મૂલ્ય નાણાંમાં હોય એ સામેના ખરીદનાર પક્ષ તરફથી આપણને મળે, ચોખ્ખી મિલકતો ઉપરાંતનું જે વધારાનું મૂલ્ય હોય એના સ્વરૂપમાં. અને બીજું પાઘડી ઉદ્ભવવાનો પ્રસંગ છે એ છે ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ વખતે. તમે પાઘડીની ગણતરીના દાખલાઓ કર્યા હશે, એમાં એ સિવાય તમે ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિના પણ દાખલાઓ અકાઉન્ટમાં કરેલા છે સમ્સ. તો જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પણ પાઘડીની ચકાસણી કરવામાં આવે છે. હવે પાઘડી એટલે પેઢીની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય, મોનેટરી વેલ્યુ ઓફ ગુડવિલ ઓફ એની બિઝનેસ મીન્સ ગુડવિલ ઇન રૂપીઝ. તો આ પાઘડીની ગણતરી કઈ રીતે થવી જોઈએ એના માટે પણ તમે 12થમાં સમ્સ કરેલા છે. પાઘડી જે છે એ મૂળ કિંમતે આંકવી જોઈએ. જે મિલકતોના મૂલ્યાંકનનું સિદ્ધાંત છે કે કોઈ પણ મિલકત ઉપર ઘસારો ગણવો જોઈએ, આ મિલકતના મૂલ્યાંકનનો સિદ્ધાંત છે. મૂલ્યાંકન વિશે મેં તમને આપણા ફિઝિકલ ક્લાસ ચાલી એમાં પણ ઘણું બધું સમજાવેલું છે. તો મિલકતના મૂલ્યાંકનનો જે આ સિદ્ધાંત છે કે કોઈ પણ મિલકત ઉપર ઘસારો, ડેપ્રિસિએશન કાઉન્ટ થવો જોઈએ, એ સિદ્ધાંતમાં બે વસ્તુ અપવાદરૂપ છે. એ બે વસ્તુ એટલે જમીન અને પાઘડી. જમીન ઉપર પણ ઘસારો નથી લાગતો, પાઘડી ઉપર પણ ઘસારો લાગુ પડતો નથી. અને પાઘડીના મૂલ્યાંકનની વિવિધ રીતની આપણે વાત કરીએ તો મનસ્વી મૂલ્યાંકન થઈ શકે, મતલબ કે વેચનારને જેટલી ઈચ્છા પડે એટલું મૂલ્યાંકન એટલે મનસ્વી મૂલ્યાંકન. પછી કુલ આવકના ધોરણે, સરેરાશ નફાના ધોરણે, અધિક નફાના ધોરણે, આ રીતે પણ પાઘડી જે છે એનું મૂલ્યાંકન થઈ શકે. આ બધી જ રીતે પાઘડીના મૂલ્યાંકનના દાખલાઓ તમે 12થમાં અકાઉન્ટમાં કરેલા છે. તો હવે જ્યારે ઓડિટર પાઘડીની મિલકતનું ચકાસણી અને મૂલ્યાંકન કરતા હોય ત્યારે એમણે શું જોવાનું રહે, એમણે કઈ મેટર્સને ચેક કરવાની રહે, ઇન્વેસ્ટિગેટ કરવાની રહે. પાઘડીની કિંમત બરાબર રીતે યોગ્ય રીતે આંકવામાં આવી છે કે નહીં એની ખાતરી કરવા માટે ઓડિટર ધંધાની ખરીદીનો કરાર જે છે એ તપાસી શકે. અગર ધંધો ચાલુ હોય અને એની પાઘડી નફાના ધોરણે આંકી હોય તો એ ધોરણ વ્યાજબી છે કે નહીં એ નક્કી કરવું જોઈએ. અને પાઘડી જે છે એ ઇનટેન્જિબલ એસેટ છે, અદ્રશ્ય મિલકત, ઇનટેન્જિબલ ઇનવિઝિબલ એસેટ છે, અદ્રશ્ય મિલકત છે. તો એ વેચવાથી એનું શું મૂલ્ય ઉપજશે એ નક્કી કરવું એક બહુ કઠિન વસ્તુ છે. એટલા માટે એનું ઓડિટિંગ પણ થોડુંક કઠિન છે. પાઘડીની એક બીજી લાક્ષણિકતા છે, બધી જ મિલકતોમાં શું હોય કે મિલકતમાં ઘસારો લાગુ પડે અને અમુક ચોક્કસ સમય પછી એ મિલકત જે છે એ વપરાશ યોગ્ય ના રહે. પાઘડીમાં આવું નથી. સમય જતાં પાઘડીનું મૂલ્ય ઘટતું નથી, બટ ઇવન વધે છે. કારણ કે જેટલો ધંધો જૂનો હોય એટલું એની પ્રતિષ્ઠા માર્કેટમાં વધારે હોય, કસ્ટમર લોયલ્ટી વધારે ગેઇન કરી શકે એ. તો પાઘડીના મૂલ્યાંકનનો આધાર જે છે એ ધંધાની વિશિષ્ટતા, ધંધાની કમાણી કરવાની શક્તિ, અર્નિંગ કેપેસિટી કેટલી છે, પછી ધંધાને કોઈ ખાસ લાયસન્સ કે ક્વોટા મળેલો છે. અમુક પ્રકારના બિઝનેસમાં અમુક પ્રકારની બાબતો માટે ખાસ લાયસન્સ મેળવવું પડતું હોય. તો આવું અગર કોઈ સ્પેશિયાલિટી કોઈ બિઝનેસ પાસે હોય, ધંધાનું ભાવિ કેવું છે, ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ જે છે એના ઉપર પાઘડીની કિંમત જે છે એ અવલંબે છે. એટલે એ બધી જ બાબતો તપાસવાનું અને મૂલ્યાંકન કરવાનું કામ ઓડિટરનું બહુ જ અઘરું બની જાય છે. બીજી મિલકતોમાં આપણે એમ કરીએ કે મિલકતની કિંમત ઓછી આંકે અને નફા નુકસાન ખાતે લઈ જઈએ, પણ પાઘડીમાં આવું થઈ શકે નહીં. એટલે ઓડિટરે અગર આવું વસ્તુ ઓડિટરના ધ્યાનમાં આવે કે અન્ય મિલકતની જેમ પાઘડીમાં પણ આવી એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપેલી છે, તો ઓડિટર હેઝ ટુ મેન્શન દેટ થિંગ ઇન હીઝ ઓર હર ઓડિટ રિપોર્ટ. ઓડિટરે ઓડિટ રિપોર્ટ જે પોતાનો ઓડિટ અહેવાલ હોય એમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવો જોઈએ. અને ધંધો ખરીદનાર જે હોય એણે બને ત્યાં સુધી પાઘડીની રકમ ક્રમશઃ માંડી વાળવી જોઈએ. અને અગર મૂડી નફો કે મૂડી અનામત હોય તો એની સામે પણ પાઘડીની રકમને માંડી વળાય. તો આ છે પાઘડીનું કઈ રીતે ચકાસણી અને મૂલ્યાંકન કરવું જોઈએ એની વાત. એના પછી આપણે જે મિલકતનું ડિસ્કશન કરવું છે એ મિલકત છે ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક, તમે કોઈ પણ બિઝનેસના નામ કે એનું કોઈ લોગો હોય, સોરી સ્લોગન નહીં બટ લોગો, તો કોઈ બિઝનેસનું નામ હોય કે લોગો હોય એની ઉપર ટોપ રાઇટ કોર્નરમાં તમે TM લખેલું વાંચેલું હશે. પછી ઘણી વખત R લખી અને એક રાઉન્ડ કરેલો હોય. તો આનો અર્થ થાય ટ્રેડમાર્ક.
TM મતલબ ટ્રેડમાર્ક, અને R લખીને રાઉન્ડ કર્યું હોય તો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક જેનો હોય એ આવી રીતના કરે, સાઇન ઇન્ડિકેટ કરે. તો ટ્રેડમાર્ક એટલે કોઈ ઉત્પાદક હોય, કોઈ પ્રોડ્યુસર હોય, એ પોતાના ઉત્પાદનને બીજાના ઉત્પાદનથી, અન્ય ઉત્પાદનથી અલગ પાડવા માટે પોતાના ઉત્પાદનને ખાસ વેપારી નામ કે નિશાની આપે એને ટ્રેડમાર્ક કહેવાય. એટલે નામ પણ હોઈ શકે કોઈ કંપનીનું કે દુકાનનું, અને લોગો પણ હોઈ શકે, સાઇન પણ હોઈ શકે. ટ્રેડમાર્ક જેમણે મેળવેલું હોય એ એના અબાધિત અધિકાર ભોગવી શકે. અને કંપની ધારો છે એના અનુસાર પાકા સરવૈયામાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ જે 4 અદ્રશ્ય મિલકતો છે એને અલગ અલગ દર્શાવવા પડે. ટ્રેડમાર્ક છે એ પેટન્ટની જેમ જ અદ્રશ્ય મિલકત છે. ટ્રેડમાર્ક જે છે એનું ચકાસણી અને મૂલ્યાંકન જ્યારે અદ્રશ્ય મિલકત છે એટલે એનું પણ ચકાસણી અને મૂલ્યાંકન થવું જોઈએ, પાઘડીની જેમ જ, પેટન્ટની જેમ જ. તો કઈ રીતે ઓડિટર દ્વારા આ ટ્રેડમાર્કનું ચકાસણી અને મૂલ્યાંકન થાય એની અગર વાત કરીએ તો આના માટે સંસ્થાએ એક પોતાનું અલગ ટ્રેડમાર્ક પત્રક રાખવું જોઈએ. આગળની આપણે જે મિલકતોની વાત કરી, ચકાસણી મૂલ્યાંકન કેમ થવું જોઈએ એની, એમાં પણ ઘણી વખત ઘણી બધી મિલકતોમાં એવું આવેલું કે એનું પત્રક રાખવું જોઈએ, લાઈક મોટર વાહનોમાં, રોકાણોમાં આ આવેલું. તો અહીંયા પણ ટ્રેડમાર્ક જે છે એનું પત્રક રાખવું જોઈએ સંસ્થાએ. એ પત્રકમાંથી બધી જ ઇન્ફોર્મેશન ટ્રેડમાર્કને લગતી મળી જાય. હવે વાત છે કે આ ટ્રેડમાર્ક જે છે એ મળે કઈ રીતે, કેવી રીતે કંપની પોતાનું ટ્રેડમાર્ક મેળવે. તો સંસ્થા જે છે એ પોતાના ટ્રેડમાર્કની નોંધણી કરાવીને ટ્રેડમાર્ક મેળવી શકે, રજિસ્ટ્રેશન કરાવીને. અને 2 રીતે મળી શકે. આ પહેલી રીત છે રજિસ્ટ્રેશન કે નોંધણીની, અને બીજી રીત છે ટ્રેડમાર્કની ખરીદી થઈ શકે. તો એ ખરીદીથી એ જે ટ્રેડમાર્ક જે કંપનીનું હોય એની જે પ્રતિષ્ઠા હોય માર્કેટમાં, એ પ્રતિષ્ઠાની પણ આપણે ઇનડાયરેક્ટ વેમાં ખરીદી કરીએ છીએ. તો આ 2 રીતે ટ્રેડમાર્ક મળી શકે. તો હવે આ 2 રીતે ટ્રેડમાર્ક મળે તો એની કઈ રીતના અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ હોય એની આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો ટ્રેડમાર્કની નોંધણીને લગતો જે ખર્ચ થાય, અગર રજિસ્ટર કરાવીને ટ્રેડમાર્ક મેળવતા હોઈએ તો એનો જે રજિસ્ટ્રેશન ચાર્જીસ હોય, એક્સપેન્ડિચર હોય, એને કયા ખર્ચ તરીકે ઉધારવું જોઈએ. તો એને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે, કારણ કે એનો ફાયદો કંપનીને લાંબા ગાળા સુધી મળે છે. અને જે ખર્ચનો ફાયદો કંપનીને લાંબા ગાળા સુધી મળે, ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ, જેનો બેનિફિટ કંપનીને મળે, એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર ટ્રીટ કરીએ છીએ. તો આ પણ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનો એક્સપેન્ડિચર પણ મૂડી ખર્ચ છે અને એને ટ્રેડમાર્ક ખાતે ઉધારવું જોઈએ. પછી ટ્રેડમાર્ક જે છે એનો એક એક્ટ છે 1958 ટ્રેડમાર્ક એક્ટ. તો એની જોગવાઈ અનુસાર ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ થતું હોય છે. તો આ જે ટ્રેડમાર્ક એક્ટ 1958 છે, અકોર્ડિંગ ટુ ધેટ એક્ટ, એ કાયદા મુજબ ટ્રેડમાર્કની સમય મર્યાદા 7 વર્ષની છે. 7 year પીરિયડ ઓફ ટાઈમ ટ્રેડમાર્કની ટાઈમ લિમિટ છે. તો વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ કે 7 વર્ષ સુધીમાં ટ્રેડમાર્કને માંડી વાળવા જોઈએ. 7 વર્ષ બાદ ટ્રેડમાર્કની કોઈ કિંમત જે છે એ ન રહે, એટલે પાકા સરવૈયામાં એ દેખાય નહીં. પણ 7 yearsનો જે ટાઈમ પીરિયડ પૂરું થઈ જાય પછી પણ અગર ટ્રેડમાર્કને કન્ટિન્યુ રાખવું હોય રજિસ્ટ્રેશન, તો શું કરવાનું? તો એનું રિન્યુઅલ કરવાનું, એને રિન્યૂ કરાવવું પડે. તો જેમ આપણે ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશન સમયે રજિસ્ટ્રેશન ખર્ચ થતો હતો, નોંધણી ખર્ચ થતો હતો, જેને આપણે મૂડી ખર્ચ ગણી અને ટ્રેડમાર્ક ખાતે ઉધારતા હતા, સેમ વે જ્યારે આપણે એની ટાઈમ લિમિટ પૂરી થશે ત્યારે આપણે એને રિન્યૂ કરાવશું, ત્યારે એની રિન્યુઅલ ફીસ પણ પે કરવી પડશે. તો આ રિન્યુઅલ ફીસને મૂડી ખર્ચ ગણવામાં નહીં આવે, એને જે છે એ મહેસૂલી ખર્ચ ગણવામાં આવશે. એટલે જ્યારે નવી નોંધણી થતી હોય, રજિસ્ટ્રેશન થતું હોય, ત્યારે ઇટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ, અને જ્યારે રિન્યુઅલ કરવામાં આવતું હોય ત્યારે એ મહેસૂલી ખર્ચ છે અને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. પહેલું નોંધણી ખર્ચ જે છે મૂડી ખર્ચ તરીકે ગણી અને એને ટ્રેડમાર્ક ખાતે ઉધારતા હતા. ટ્રેડમાર્ક અગર નોંધણી ન કરાવી હોય, સપોઝ ટ્રેડમાર્ક મેળવવાની 2 રીત મેં તમને કહી, નોંધણી કરાવીને અને ખરીદીને. અગર નોંધણી ન કરાવી હોય અને ખરીદ્યા હોય તો ટ્રેડમાર્કની જે ખરીદીનો ખર્ચ છે એને પણ મૂડી ખર્ચ તરીકે ગણાવી શકાય. તો આ રીતે જે છે એ ટ્રેડમાર્કની ખરીદી કે નોંધણીના અલગ અલગ વેમાં મૂડી અને મહેસૂલી ખર્ચની યોગ્ય રીતે ફાળવણી થવી જોઈએ. તો આ ફાળવણી યોગ્ય રીતે થઈ છે કે નહીં એ ઓડિટરે તપાસવાનું રહે કે ટ્રેડમાર્કની નોંધણી કે ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ જ ગણેલો છે કે મહેસૂલી ગણી નાખ્યો છે ખોટી રીતે.
રિન્યુઅલ ખર્ચને મહેસૂલી ખર્ચ જ ગણ્યો છે કે ખોટી રીતે મૂડી ખર્ચ ગણ્યો છે, આ બધી જ બાબતો ઓડિટરે તપાસવી પડે વાઇલ વેલ્યુઇંગ એન્ડ વેરીફાઈંગ ધ અસેટ નેમ્ડ એઝ ટ્રેડમાર્ક. તો આ ટ્રેડમાર્ક પત્રક સાથે ટ્રેડમાર્કના દસ્તાવેજો તપાસવાથી એના અસ્તિત્વ અને કબજાની તપાસ અને દસ્તાવેજો કોના નામના છે તપાસવાથી માલિકી હકની પણ ખાતરી થઈ શકે. ટ્રેડમાર્ક અધિકારમાં અગર કોઈ વાર એવું બન્યું હોય કે ટ્રેડમાર્કવાળી ચીજવસ્તુ ટ્રેડમાર્કની સમયમર્યાદા પહેલાં બંધ થઈ જાય તો સમયમર્યાદા પહેલાં ટ્રેડમાર્કની રકમ પણ માંડી વાળવી જોઈએ. તો આ રીતે કર્યું છે કે નહીં એ પણ ઓડિટરે તપાસવું જોઈએ. અને આ મિલકતમાં કોઈ ગીરો કે બોજનો પ્રશ્ન જે છે એ રહેતો નથી, કારણ કે આના ઉપર ગીરો કે બોજ મળી શકે નહીં કોઈ કંપનીને. So that is all for the discussion of valuation and verification of goodwill and trademark. પાઘડી અને ટ્રેડમાર્કના ચકાસણી અને મૂલ્યાંકનનું ડિસ્કશન અહીંયા પૂરું થાય છે. Thank you. For any doubts or queries, you can write me on this mail dvk.dhruvika@gmail.com. Thank you.